વિશ્વનાથ હિન્દુ સંઘ દ્વારા આયોજિત ચાલો ભારતના પશુપતિનાથ અષ્ટમુખ તીર્થયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। વિશ્વનાથ હિન્દુ સંઘ દ્વારા વડોદરા ગુજરાતથી પહેલીવાર સમસ્ત હિન્દુ સમાજને સંગઠિત કરવા તેમજ આપણા ગૌરવશાળી સાંસ્કૃતિક વિરાસતથી જોડવા માલવાની પાવન ધરા મંદસોર શિવના નદીના તટ પર વિરાજિત ભગવાન પશુપતિનાથ સમર્પિત અષ્ટમુખ તીર્થ સેવા સંકલ્પ યાત્રાનું આયોજન રેલ માર્ગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું। આ યાત્રા ફક્ત એક મુસાફર તરીકે જ નહીં પણ ધર્મના સેવક તરીકે પણ આયોજિત કરાઈ હતી। નેપાળ જેવી દિવ્યતા હવે આપણા ભારતના હૃદયમાં મહાલવામાં આવે છે। સમગ્ર હિન્દુ સમુદાયને સામૂહિક શક્તિ અને એકતા દર્શાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું આ અષ્ટમુખ તીર્થ સેવા સંકલ્પ યાત્રામાં, અને જેમાં ખૂબ જ સારો એવો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો। આ અષ્ટમુખ તીર્થ સેવા સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે વિશ્વનાથ હિન્દુ સંઘ પ્રમુખ સમિતિના દિનેશ રાઠોડ, સંજય યાદવ, જયરામભાઈ બારોટ, યાત્રાના સહભાગીઓ રાજેશ રાજભર તેમજ યાત્રામાં આવનાર રાજેશભાઈ રાજભર અને તીર્થ ક્ષેત્રના સ્થાનિક હિન્દુ સમાજનો આભાર માન્યો હતો। વિશ્વનાથ હિન્દુ સંઘ દ્વારા આયોજિત ચાલો ભારતના પશુપતિનાથ અષ્ટમુખ તીર્થ સેવા સંકલ્પ યાત્રા 2026 સફળતાપૂર્વક પૂર્ણ થઈ। દિનેશભાઈ રાઠોડ, વિશ્વનાથ હિન્દુ સંઘ પ્રમુખ સમિતિ, વિશ્વનાથ હિન્દુ સંઘ દ્વારા વડોદરા ગુજરાતથી પહેલીવાર સમસ્ત હિન્દુ સમાજને સંગઠિત કરવા તેમજ આપણા ગૌરવશાળી સાંસ્કૃતિક વિરાસતથી જોડવા હેતુ માલવાની પાવન ધરા મંદસોર શિવના નદીના તટ પર વિરાજિત ભગવાન પશુપતિનાથ સમર્પિત અષ્ટમુખ તીર્થ સેવા સંકલ્પ યાત્રાનું આયોજન રેલ માર્ગ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું। ભારતની આધ્યાત્મિક પ્રગતિનું પ્રતીક છે અને મંદસોરમાં પશુપતિનાથ મંદિરની 8 મુખવાળી મૂર્તિ વિશ્વનું એક દુર્લભ વારસો છે। ગૌરવશાળી સંસ્કૃતિને જાણવા અને તેને વિશ્વ મંચ પર સ્થાપિત કરવા માટે આ યાત્રાને સાથે હિન્દુ સમાજને જોડવામાં આવ્યો હતો। ફક્ત એક મુસાફર તરીકે નહીં પણ ધર્મના સેવક તરીકે પણ આહ્વાન કરવામાં આવી હતી। હવે આપણા ભારતના હૃદય માલવામાં છે। સમગ્ર હિન્દુ સમુદાયને હિન્દુ સમુદાયની સામૂહિક શક્તિ અને એકતા દર્શાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું। અષ્ટમુખ તીર્થ સેવા સંકલ્પ યાત્રા દરમિયાન સામૂહિક ઓમ નમઃ શિવાય મહાજાપ, પૂજા અને સામૂહિક ગૌ સેવા તીર્થ શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો। અષ્ટમુખ તીર્થ સેવા સંકલ્પ યાત્રામાં સંતોનું આશીર્વાદ મળ્યું। પૂજારી શ્રી રાકેશ ભટ્ટ, પૂજારી શ્રી પ્રહલાદ વ્યાસ, અષ્ટમુખી પશુપતિનાથ મંદિર મંદસોર તથા પૂજારી શ્રી નિરંજન વ્યાસ, અષ્ટમુખી પશુપતિનાથ મંદિર પરિસર મંદસોર મધ્યપ્રદેશ ખાતે। તારીખ સર્વ સનાતની શિવ ભક્તો શુક્રવારે 6 ફેબ્રુઆરી 2026 ના રોજ સવારે 4 વાગે બાંદ્રા ઉદયપુર સુપરફાસ્ટ ટ્રેન દ્વારા વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થશે। આ ટ્રેન શુક્રવારે 6 ફેબ્રુઆરી ના રોજ સવારે 9:45 વાગ્યે મંદસોર જંકશન ભગવાન પશુપતિનાથ મંદિર પહોંચશે। આગમન તારીખ 7 ફેબ્રુઆરી 2024 શનિવારે રાત્રે 1 વાગે બધા સનાતની શિવ ભક્તો મંદસોર જંકશન ભગવાન પશુપતિનાથ મહાદેવ મંદિરથી ઉદયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન દ્વારા પરત જવા રવાના થશે, જે 7 ફેબ્રુઆરી 2024 શનિવારે સવારે 7:30 વાગે વડોદરા પરત ફરશે। તીર્થ સેવા સંકલ્પ યાત્રાને સફળ બનાવવા વિશ્વનાથ હિન્દુ સંઘના પ્રમુખ સમિતિના શ્રી દિનેશભાઈ રાઠોડ, શ્રી સંજયભાઈ યાદવ, શ્રી જયરામભાઈ બારોટ, યાત્રાના સહભાગી શ્રી રાજેશભાઈ રાજભર તેમજ યાત્રામાં આવનાર તીર્થ ક્ષેત્રના સ્થાનિક હિન્દુ સમાજનો આભાર વ્યક્ત કરે છે।